વિદ્યાર્થી મિત્રો, નીટ ચેપ્ટર 3 તત્વોના આવર્તીય વલણ અથવા આવર્તનીય ગુણધર્મ. જનરલી આ ચેપ્ટર શીખતા પહેલા આપણે આવર્ત કોષ્ટક કમ્પ્લીટલી ખબર હોવી જોઈએ, બરાબર? તો એક વખત આ ચેપ્ટર આ લેક્ચર જોતા પહેલા ટેક્સ્ટબુકમાં અથવા તો આપણે જે દોરેલું છે તે આવર્ત કોષ્ટક કમ્પ્લીટલી જોઈ લેજો, કારણ કે હવે આપણે ડાયરેક્ટ આવર્ત કોષ્ટકના આવર્તીય વલણ તરફ જઈ રહ્યા છે. તો એમાં કેટલા સમૂહો છે, સમૂહમાં કયા કયા પ્રકારના તત્વો છે, આવર્ત કેટલા છે, બરોબર, કેટલા વિભાગ છે, દરેકની ઇલેક્ટ્રોન રચના, એ બે મેઇન વસ્તુ છે. ઇલેક્ટ્રોન રચના શું છે એટલે બેઝિક જે છે આવર્ત કોષ્ટકની અંદર જે કઈ ખાનામાં જે કઈ ઝેડ છે અને એ પ્રમાણે જેટલા આવર્ત અને સમૂહો છે એ આખું જ કોષ્ટક આપણને કમ્પ્લીટલી તૈયાર હોવું જોઈએ, બરાબર? તો એમાં આપણે જે મેઇન વાત કરવાની છે એ એસ અને પી વિભાગ, જેને આપણે પ્રતિનિધિ તત્વો કહીએ છીએ. અત્યારે ડી અને એફ વિશે વધારે માહિતી નહીં મેળવીએ. અત્યારે આપણે જે વલણ જોઈએ છે ને એ એસ અને પી વિભાગના તત્વોમાં છે, રાઈટ? એટલે એસ થી પીમાં અથવા તો સમૂહમાં ઉપરથી નીચે, રાઈટ? આવર્તની જ્યારે વાત કરીશું ત્યારે ડાબીથી જમણી તરફ, અને સમૂહમાં જ્યારે વાત કરીશું ત્યારે ઉપરથી નીચે તરફ. તો એમના જે કંઈ આવર્તીય વલણો છે એમાં શું ફેરફાર થાય છે, એમાં કેટલાક તબક્કાવાર જોઈએ, ત્યાર પછી એ ફેરફારને બીજા ફેરફાર સાથે શું સંબંધ છે, હા, એ પણ જોઈએ, અને પછી એના એક્ઝામ્પલ લઈશું. તો અહીંયા આપણે આ જે છે આવર્તનીય ગુણધર્મ છે, જો આના સિવાય બીજા આપણે જોઈ રહ્યા છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એટલે કે આ એરામાં તો વધે કે ઘટે, અને સમૂહમાં એટલે કે ઉપરથી નીચે તરફ જઈએ તો એ વલણ વધે કે ઘટે, અને એમાં કોઈ અપવાદ હોય તો, બરોબર? તો આપણે આટલી બાબત પહેલા ચર્ચા કરીએ. પરમાણુય ત્રિજ્યા, પહેલા ચાર તો બહુ સિમ્પલ, ટેક્સ્ટબુકમાં આપણે ઓલરેડી શીખી ગયા છે, ફરી એક વખત યાદ કરી લઈએ કે પરમાણુય ત્રિજ્યા એટલે કે કદ. હા, ઘણી વખત ત્રિજ્યામાં બીજું શું પૂછાય છે? કદ. તો બંને એક જ છે. તો આવર્તની અંદર આપ જાણો છો કે કક્ષા નવી નથી ઉમેરાતી, ઇલેક્ટ્રોન નવા ઉમેરાય છે, અને અંદર કેન્દ્રીય વીજભાર વધે છે. એટલે કેન્દ્રીય વીજભાર શું કરે છે? પેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. આપણે આ બધી જ ચર્ચા ટેક્સ્ટબુકમાં જ્યારે આ પાઠ ચલાવ્યો ત્યારે કરી ચૂક્યા છે, પરંતુ એક વખત તમને રિવિઝન થઈ જાય અને તમને યાદ આવી જાય. વધારે ડિટેલમાં તો ટેક્સ્ટબુકવાનું જે ચેપ્ટર છે એમાં જોઈ શકો છો. તો શું થાય છે? પરમાણુય ત્રિજ્યા ઘટે છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે, એટલે કે પરમાણુનું કદ નાનું થતું જાય છે. સમૂહમાં શું થાય છે? તો નવું આવર્ત એટલે એન એટલે કે નવી કક્ષા ઉમેરાય છે, બીજી, ત્રીજી, ચોથી, એટલે કે પરમાણુનું કદ શું થાય છે? મોટું થતું જાય છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા અથવા પરમાણુય કદ વધે છે, અને આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઘટે છે. જનરલી આવું યાદ રાખવાનું, જો એકમાં ઘટે હોય તો બીજામાં વધે હોય. જનરલી એક બે અપવાદ છે, એમાં નથી. આયનીકરણ, એન્થાલ્પી આપ સૌ જાણો છો. હા, આ બધી જે વાતો હું કરું છું ને એ બધાના અર્થ તમને ખબર હોવી જોઈએ. પહેલામાં પહેલી એ શરત છે કે ભાઈ હું પૂછું કે આયનીકરણ એન્થાલ્પી, પણ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? જો એ જ ખબર ના હોય તો પછી આ વધે ઘટે એમ કશું ખબર નહીં પડે. તો આયનીકરણ એન્થાલ્પી એટલે ધન આયન બનાવવું. ધન આયન બનાવવા માટે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો પડે. એટલે જે તે પરમાણુ છે એની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વારાફરતી દૂર કરવાનો. પહેલો દૂર કરો એટલે આયનીકરણ એન્થાલ્પી 1, બીજો દૂર કરો એટલે આયનીકરણ એન્થાલ્પી 2. આપણે એનો ડિટેલમાં સરસ પ્રશ્ન પૂછે છે, એ હું તમને ફરી સમજાવું છું. તો ટૂંકમાં આયનીકરણ એન્થાલ્પી અત્યારે આપણે 1 ની વાત કરીએ તો એક ઇલેક્ટ્રોનને દૂર કરો. ક્યાંથી? બહારની કક્ષામાં જે છેલ્લો ઇલેક્ટ્રોન આવે છે તેને દૂર કરવો. તો એ દૂર કર્યા પછી જે ધન આયન બને એના માટે ઇલેક્ટ્રોન તો દૂર થશે ને, એવી રીતે તમારે બહારથી શું કરવી પડશે? ઉર્જા આપવી પડશે. તો જેટલી ઉર્જા વધારે આપવી પડે એટલી આયનીકરણ એન્થાલ્પી વધારે. તો તે આયનીકરણ એન્થાલ્પી જે છે, એટલે ટૂંકમાં આનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે કે દૂર છે. આકર્ષણ ક્યારે હોય? નજીક હોય તો આકર્ષણ હોય, ઇલેક્ટ્રોન દૂર હોય ત્યારે આકર્ષણ ઓછું હોય. ટૂંકમાં આયનીકરણ એન્થાલ્પી આ પરમાણુ ત્રિજ્યા સાથે મેચ થાય છે, એનો સંબંધ છે, બરોબર? કે ભાઈ પરમાણુનું કદ નાનું તો ઇલેક્ટ્રોન નજીક કેન્દ્રથી આકર્ષણ વધા તો એને છોડવા માટે ઉર્જા વધારે જોઈએ. કેન્દ્રથી દૂર આકર્ષણ ઓછું
ઉર્જા ઓછી જોઈએ. એટલે આને સંબંધ છે એ પણ ફરી સમજાવું છું તમને શું સંબંધ છે. અત્યારે આપણે એવું યાદ રાખીએ કે આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH તરીકે ઓળખીએ છીએ. ડાબીથી જમણી તરફ જાઓ તેમ વધે છે, કારણ કે કદ સાથે સંબંધ છે એનો, બરોબર, એટલે કે એ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ ઘટે છે. ક્લિયર? તો હા, એમાં તમારે યાદ રાખવાનું છે અપવાદ તરીકે આપણે 2B નો એવું યાદ રખાવ્યું તમને કે 2B નો એટલે ઓક્સિજન કરતા નાઇટ્રોજનની વધાર અને બોરોન કરતા બેરિલિયમની વધાર. એ તે વખત મેં ચેપ્ટરમાં એનું કારણ સાથે તમને સમજાવ્યું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આનાથી એવું કહેવાય વિરુદ્ધ. પેલામાં ઇલેક્ટ્રોનને દૂર કરવો, પેલામાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો. તો સીધી વસ્તુ છે, એમાં પણ કદ સાથે સંબંધ છે. જેટલું કદ નાનું એટલું ઇલેક્ટ્રોન સરળતાથી લે, જેટલું કદ મોટું આકર્ષણ ઓછું તો ઇલેક્ટ્રોનને સરળતાથી નહીં લે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જેને કહીએ છીએ, ડાબીથી જમણી તરફ જાઓ એટલે વધે. હા, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો શું થાય? ઘટે. પણ આપણે 2 અપવાદ શીખ્યા હતા, F કરતા Cl ની વધાર અને O કરતા S ની વધાર. એનું પણ કારણ તમને ડિટેલમાં તે વખતે સમજાવ્યું છે, બરોબર? તો એ પણ યાદ રાખીશું આપણે. વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે શું? એક મેં તમને કહ્યું, તમને ખબર હોય છે કે ઇલેક્ટ્રોનને બંધમાં જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. કોના ઉપર આધારિત? કદ ઉપર. જેટલું કદ નાનું એનો કેન્દ્ર એ ઇલેક્ટ્રોનથી નજીક, અને જેટલું કદ નાનું એટલી એની વિદ્યુત ઋણતા વધારે. તો સીધી વસ્તુ છે કે વિદ્યુત ઋણતા એ પાછી પરમાણુ ત્રિજ્યા ઉપર પણ છે, આધારિત છે. એટલે કે વિદ્યુત ઋણતા ડાબીથી જમણી તરફ જતા શું થાય? વધે. કદ નાનું તો વધે, કદ મોટું તો ઘટે. એટલે આનાથી વિરુદ્ધ છે. અને સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ વિદ્યુત ઋણતા શું થાય છે? ઘટે છે. કારણ કે કદ મોટું થાય એટલે બંધના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે. ધાત્વીય ગુણ એ પણ આપણે શીખ્યા હતા, આમ ક્રોસ લાઈનમાં શીખ્યા હતા, બરાબર? ફરી યાદ કરાવી દઈએ કે ધાત્વીય ગુણ ડાબીથી જમણી તરફ જાવ એમ ઘટે અને અધાતુનો વધે, એનાથી વિરુદ્ધ. જ્યારે ઉપરથી નીચે જાઓ તેમ ધાતુનો ગુણધર્મ વધે, બરાબર? હવે સિમ્પલ વસ્તુ છે, ધાતુ ને કોની સાથે સંબંધ? તો ઇલેક્ટ્રોન લેવા અને આપવા સાથે સંબંધ. જે પરમાણુ ઇલેક્ટ્રોનને સરળતાથી મુક્ત કરવા જાય, ઇલેક્ટ્રોનને સરળતાથી મુક્ત કરે એનામાં ધાતુનો ગુણધર્મ વધારે હોય, અને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એમાં અધાતુનો ગુણધર્મ વધારે હોય. એટલે એ રીતે પણ લઈ શકો, બરાબર? અને વિદ્યુત ઋણતા સાથે પણ સંબંધ છે, એ પણ તમે લઈ શકો. હા, હવે આ તમારા માટે 2 નવા પોઈન્ટ છે, ઓક્સિડેશન કરતા પ્રબળતા અને રિડક્શન કરતા પ્રબળતા. હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સમજતા પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા શું ને રિડક્શન પ્રક્રિયા શું એ સમજવી પડે. અત્યારે ડિટેલમાં નથી સમજાવતો, કારણ કે સેમિસ્ટર 2માં આપણે બીજે ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે ને, એટલે કે 8મું ચેપ્ટર. તો એ રેડોક્સ પ્રક્રિયાનું ચેપ્ટર છે ને એમાં બહુ જ સરસ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બહુ ડિટેલમાં છે. અત્યારે આ ચેપ્ટર પૂરતું આપણે એટલું યાદ રાખીશું કે ભાઈ ઓક્સિડેશન કરતા એટલે કયો ગુણધર્મ? તો કે ઇલેક્ટ્રોન જેને ગમે તે, જે ઇલેક્ટ્રોન મેળવે તે, એ ઓક્સિડેશન કરતા. અને રિડક્શન કરતા એટલે કે ઇલેક્ટ્રોનને ગુમાવે તે. અત્યારે આપણે એવું યાદ રાખીશું, ઓક્સિજનને જેટલી સરળતાથી મેળવી શકે, બરાબર, એ વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને કદ ઉપર પણ આધારિત છે. મેં તમને કહ્યું કે કેન્દ્રને જેટલું ઇલેક્ટ્રોનને આકર્ષણ વધારે એટલું એ મેળવી શકે સરળતાથી, જેટલું આકર્ષણ ઓછું એટલું સરળતાથી ગુમાવી શકે. તો એ ઓક્સિડેશન રિડક્શન કરતાનો ગુણધર્મ છે. એની ડિટેલ વ્યાખ્યા આપણે રેડોક્સ પ્રક્રિયામાં શીખીશું. ઓક્સિડેશન કરતા પ્રબળતા ડાબીથી જમણી તરફ જાઓ તેમ વધે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઘટે. યાદ રાખજો. રિડક્શન પ્રબળતા એનાથી વિરુદ્ધ. રિડક્શન પ્રબળતા એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત છે. તો ડાબીથી જમણી તરફ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળતા ઘટે, એટલે કે રિડક્શન કરતા ગુણધર્મ ઘટે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ વધે તો આ ગુણધર્મ વધે, બરોબર? એટલે ઓક્સિડેશન કરતા ને તમે આવી રીતે લખી શકાય, અપવાદમાં ના કરતા. મેં અપવાદમાં લખ્યું છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, અને અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવા. આમાં અપવાદ છે રિડક્શન કરતા, જે તે સમયે આપણે જોઈ લઈશું, અત્યારે એની ચર્ચા નથી કરતા. સ્ક્રીનિંગ અસર, જેને આપણે પડદો પણ કહીએ છીએ, શિલ્ડિંગ ઇફેક્ટ પણ કહીએ છીએ, કવચ, બરોબર?
તો જેટલા ઇલેક્ટ્રોન અંદરની સાઈડ વધતા જાય એટલી સ્ક્રીનિંગ અસર વધતી જાય. હવે સ્ક્રીનિંગ અસરને ગણતરી કેવી રીતે કરવી એનું આપણે લઈએ છીએ લેક્ચર, એમાં તમને વધારે ક્લિયર થશે. પણ સ્ક્રીનિંગ અસરની વાત કરીએ તો કક્ષા મેઇન જે બહારની કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એમાં અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર સાથે જે આકર્ષણ કરાવે એ આકર્ષણમાં થોડોક અવરોધ ઉત્પન્ન કરે. એ બે કેન્દ્ર અને બહારના ઇલેક્ટ્રોન વચ્ચે કવચ બને, શિલ્ડ બને, પડદો બને. એટલા માટે એને જાત જાતની અસર કહેવામાં આવે છે, સ્ક્રીનિંગ અસર પણ કહેવામાં આવે છે. સ્ક્રીન એટલે પડદો. એ શું કરશે કે જો હવે થોડાક બીજા ગુણધર્મ જોઈએ. હાઇડ્રોક્સાઇડની બેઝિકતા. આ હાઇડ્રોક્સાઇડ એટલે આપણે સામાન્ય રીતે આવી રીતે લખી શકીએ કે ભાઈ LiOH, બરોબર. આ બાજુ જોઈએ તો MgOH ટ્વાઇસ, નીચે જઈએ તો NaOH. સમજો ટૂંકમાં પાછળ ધન આયનની પાછળ OH હોય તો એના હાઇડ્રોક્સાઇડ કહેવાય. લિથિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા જે હાઇડ્રોક્સાઇડ છે ને એની બેઝિકતા, એસિડિકતા, બેઝિકતા, બરોબર, એ સંતુલન પાઠમાં ડિટેલમાં આવશે. બેઝિકતા ડાબાથી જમણી તરફ જઈએ, ડાબાથી જમણી તરફ જઈએ તેમ શું થાય છે? ઘટે છે. એટલે કે LiOH, NaOH ની વાત કરીએ ધારો કે તો NaOH પછી અહીંયા MgOH પછી AlOH3. તો એવી રીતે NaOH કરતા MgOH ટ્વાઇસ ઓછો બેઝિક, એના કરતા AlOH ટ્વાઇસ ઓછો બેઝિક. ટૂંકમાં જેમ તમે હાઇડ્રોક્સાઇડના સંયોજનો લેવા જાઓ ડાબીથી જમણી તરફ તેમ ઘટે છે, પરંતુ ઉપરથી નીચે તરફ વધે છે. એટલે કે લિથિયમ હાઇડ્રોક્સાઇડ કરતા NaOH ની બેઝિકતા વધારે, NaOH કરતા KOH ની બેઝિકતા વધારે, બરોબર. આ બાજુ MgOH ટ્વાઇસ કરતા નીચે જાઓ તો CaOH ટ્વાઇસ ની બેઝિકતા વધારે. એટલે ટૂંકમાં હાઇડ્રોક્સાઇડના જ્યારે સૂત્ર આવે ને તમને બેઝિકતા પૂછે તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. એ ખાસ યાદ રાખજો. હાઇડ્રાઇડની બેઝિકતા. આ હાઇડ્રાઇડ એટલે હવે LiH આવે, બરોબર, પછી NaH આવે, આ બાજુ જઈએ તો MgH2 આવે. આ બધા હાઇડ્રાઇડ છે. તો એની પણ બેઝિકતા તો સેમ વસ્તુ છે કે હાઇડ્રાઇડની બેઝિકતા પણ હાઇડ્રોક્સાઇડની જેમ ઘટે છે. એટલે ડાબીથી જમણી તરફ જાઓ તેમ ઘટે છે અને ઉપરથી નીચે તરફ જાઓ તેમ વધે છે, બરાબર. તો એ હાઇડ્રાઇડ પણ તમે યાદ રાખજો. ઓક્સાઇડની બેઝિકતા એટલે કે હવે ઓક્સિજન સાથે જે બનાવે છે એની બેઝિકતાની વાત કરીએ, બરોબર. તો ધારો કે અહીંયા વાત કરીએ તો Na2O આવશે, અહીંયા આવશે MgO, બરોબર. એવી રીતે આગળ આવશે. તો અહીંયા શું કહે છે કે ઓક્સાઇડની બેઝિકતા ડાબીથી જમણી તરફ ઘટે, એટલે આમ જતા શું થાય છે? ઘટે છે. એટલે કે આમ આગળ જતા જતા ઓક્સાઇડ એસિડિક બનતો જાય છે. આપણે એવું પણ કહી શકીએ કે જ્યારે ઓક્સાઇડની વાત આવે ત્યારે જો ધાતુના ઓક્સાઇડ હોય, સમજો ધાતુના ઓક્સાઇડ હોય તો એ બધા બેઝિક હોય. જ્યારે અધાતુના ઓક્સાઇડ હોય ત્યારે એસિડિક હોય. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ તો CO2 અધાતુનો ઓક્સાઇડ થયો તો SO2 છે, બરોબર, Cl2O3. તો આ બધા જે છે ને બધા એસિડિક ઓક્સાઇડ છે. અને ધાતુના જે ઓક્સાઇડ છે બધા બેઝિક છે. આપણે વાત કરીએ તો MgO, CaO, Al2O3, પછી Na2O, આ બધા જે છે ટૂંકમાં ધાતુ જોડે જ્યારે ઓક્સિજન હોય ને ધાતુ જોડે, ટૂંકમાં જેટલી ધાતુ, જેટલા પ્રમાણમાં ધાતુનો ગુણધર્મ વધારે એટલા પ્રમાણનો એ ઓક્સાઇડ બેઝિક, અને જેટલા પ્રમાણમાં અધાતુ, બરાબર, એટલા પ્રમાણમાં એ એસિડિક. એટલે આપ સમજી શકો છો
કે આમ જઈએ અધાતુનો ગુણધર્મ વધતો જાય, ધાતુનો ઘટતો જાય, એટલે કે બેઝિકતા ઘટે, બરોબર, અને ઉપરથી નીચે જઈએ તેમ બેઝિકતા વધે છે. ક્લિયર? એટલે આમ જઈએ તેમ બેઝિકતા વધે છે અને આમ જઈએ તેમ બેઝિકતા ઘટે છે. એટલે ઓક્સાઇડ આપણે ડિટેલ ઉદાહરણ લઈશું. કાર્બોનેટની ઉષ્મીય સ્થાયીતા. આ કાર્બોનેટ એટલે ધારો કે LiCO3, આ કાર્બોનેટ, બરોબર. આ બાજુની નીચેની વાત કરીએ તો Li2CO3, Na2CO3, A2CO3, બરોબર, આની વાત કરે છે. અને આની વાત કરીએ આ દિશામાં જઈએ આગળ તો Na2CO3 પછી MgCO3. તો કાર્બોનેટની ઉષ્મીય સ્થાયીતા એટલે કે ઉષ્મીય સ્થાયીતા એટલે એને ગરમ કરીએ કાર્બોનેટને તો એનું વિઘટન ઝડપથી થાય તો એ અસ્થાયી કહેવાય, વિઘટન ના થાય તો સ્થાયીતા કહેવાય. તો કાર્બોનેટને ગરમ કરવા છતાં પણ આ જુદા નથી પડતા એટલે સ્થાયી છે. તો એની ઉષ્મીય સ્થાયીતા આમ જઈ આમ તેમ ઘટે છે. એટલે આના કરતા આની સ્થાયીતા ઓછી, એના કરતા આગળ સ્થાયીતા ઓછી. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ વધે છે. એટલે કે આના કરતા વધારે સ્થાયી, એના કરતા વધારે સ્થાયી, આના કરતા MgCO3 કરતા CaCO3 વધારે સ્થાયી, એના કરતા SrCO3 વધારે સ્થાયી, બરોબર. એટલે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ ઉષ્મીય સ્થાયીતા વધે છે અને આ બાજુ જઈએ તેમ સ્થાયીતા ઘટે છે. આવી રીતે સલ્ફેટ પણ છે, બરોબર, દ્રાવ્યતા છે, એ બધું આપણે જેમ જેમ જરૂર પડશે એમ આગળ ને આગળ શીખતા જઈએ. પણ આ બધા જેટલા પોઈન્ટ આવે છે એટલા તમે પેમ્પલેટમાં જે MCQ છે એની પ્રેક્ટિસ કરજો, એટલે એમાં તમને વધારે ખ્યાલ આવશે. જો હવે આપણે સમૂહની વાત કરીએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ જઈશું આવર્ત કોષ્ટકમાં તેમ આવર્તીય વલણમાં શું ફેરફાર થાય છે. આમાંથી ઘણી વખત એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રશ્ન પૂછે છે. જ્યારે આપણે S વિભાગ ચેપ્ટર શીખીશું એમાં પણ આ જ બેઝ આવશે, બરોબર. એટલે આપણે અહીંયાથી સરસ તૈયાર કરી દઈએ. અમુક કારણો આપણે જે તે ચેપ્ટરમાં શીખીશું. સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ આ રીતના તો આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. પછી હું તમને એમાંથી કેટલાક ઉદાહરણ આપું છું, એ તમારે મને પછી આન્સર આપવાના છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. આપ સૌ માનો છો કે ભાઈ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો આ રીતે એના કદ વધવાના. એટલે જેમ નીચે જાઓ તેમ કદ વધે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે. કદ વધે છે, નવી નવી કક્ષાઓ મેળાય છે એટલે કદ વધે છે. ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે છે. કદ વધે છે એટલે ઇલેક્ટ્રોન દૂર ને દૂર જાય છે. જેમ નીચે જઈએ તેમ 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 આકર્ષણ શું થાય છે, એનું ઘટે છે. હવે આકર્ષણ ઘટે એટલે કે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થવાની વૃત્તિ વધે. એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઓછી થઈ જાય, સહેલાઈથી દૂર થઈ જાય. સક્રિયતા એટલે કે એને પ્રતિક્રિયાત્મકતા પણ શબ્દ વાપરે છે, એ વધે, પણ ખાલી S વિભાગનામાં. હા ભાઈ, જેમ આગળ જઈશું ને એમ 17માં એનાથી વિરુદ્ધ છે, આપણે આવર્ત કોષ્ટકમાં શીખ્યા. S વિભાગની વાત કરીએ પહેલાના બીજામાં તો જેમ નીચે જાઓ તેમ ક્રિયાત્મકતા વધે છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઝડપથી વધે છે. એટલે આ ખાસ છે, સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા વધે છે. S વિભાગની વાત છે. ફરી વિદ્યુત ધનમયતા વધે એટલે કે વિદ્યુત ધન બનવાનું વલણ. હા, જેમ નીચે જાઓ તેમ વધે. સૌથી વધારે વિદ્યુત ધન બનવાનું વલણ સીઝિયમ ને છે, કારણ કે એ સૌથી નીચે છે. અને ઉપરથી નીચે જાઓ તેમ વિદ્યુત ધનમયતા વધે એટલે કે વિદ્યુત ધન બનવાનું વલણ ઉપરથી નીચે જાઓ તેમ વધે છે. કારણ કે ક્યારે ધન બને, ઇલેક્ટ્રોન દૂર કરે ત્યારે. ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ક્યારે થાય, ઉપરથી નીચે તરફ જઈએ તેમ. ધાત્વિય ગુણ વધે, એ પણ આપ સૌ જાણો છો, શીખી ગયા. ઉપરથી નીચે જાઓ તેમ ધાત્વિય ગુણધર્મ વધે. આયનીકરણ એન્થાલ્પી ઘટે, એ શીખી ગયા આપણે. આયોનિક વાહકતા વધે. હા, એટલે ધારો કે આમાં આયનો હોય તો CS જે છે, CS આયન બનાવવાનો પ્લસ, બરોબર, એની વાહકતા જે છે એ RB કરતા વધારે હોય, એની વાહકતા K કરતા વધારે હોય, બરોબર. આ રીતે, કારણ કે આયન બન્યા પછી જે વાહકતા છે એ વાહકતા જેમ નીચે જઈએ છે તેમ શું થાય છે, વધે છે. જલીયકરણ એન્થાલ્પી ઘટે, આ આપણે S વિભાગમાં શીખીશું એના કારણ સાથે.
અત્યારે આપણે એવું યાદ રાખીશું, જલીયકરણ એન્થાલ્પી ઘટે એટલે કે પાણીમાં એને જ્યારે દ્રાવ્ય કરવામાં આવે અથવા પાણી સાથે જ્યારે એ જટિલ પ્રકારનું જ્યારે સંયોજન બનાવે છે એની આજુબાજુ, બરોબર, તો એમાંથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે, એ જલીયકરણ એન્થાલ્પી. આપણે ડિટેલમાં પછી શીખીશું, પણ જલીયકરણ એન્થાલ્પી ઘટે છે એવું યાદ રાખીશું. જલીયકરણ એન્થાલ્પી કેવું છે, જેટલું કદ નાનું ને એટલી એ વધારે, જેટલું કદ મોટું એટલી એન્થાલ્પી ઓછી. ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડની બેઝિકતા વધે, આપણે શીખી ગયા હમણાં જ, બરોબર. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે સંયોજન બનાવે, હાઇડ્રોક્સાઇડ એટલે OH સાથે સંયોજન બનાવે. એની બેઝિકતા નીચેથી ઉપરથી નીચે જાઓ તેમ શું થાય છે, વધે છે. હાઇડ્રાઇડની પ્રતિક્રિયાત્મકતા વધે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાય છે આ પ્રશ્ન. હાઇડ્રાઇડની પ્રતિક્રિયાત્મકતા વધે. હાઇડ્રાઇડ એટલે LiH, NaH, KH, RbH, CSH. જેમ ઉપરથી નીચે જાઓ તેમ જે હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે, આપણે જેને હાઇડ્રાઇડ કહીએ, એની પ્રતિક્રિયાત્મકતા વધે એટલે કે સક્રિયતા વધે. હવે યાદ રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્રતિક્રિયાત્મકતા અને સ્થિરતા એકબીજાની વિરુદ્ધ છે. જેમ પ્રતિક્રિયાત્મકતા વધે તેમ સ્થિરતા ઘટે. એ તમને એવું પણ પૂછે કે ભાઈ હાઇડ્રાઇડની સ્થિરતા ચડતા ઉતરતા ક્રમમાં જણાવો, તો તમારે પ્રતિક્રિયાત્મકતા છે એની વિરુદ્ધ. જો પ્રતિક્રિયાત્મકતા વધે તો સ્થિરતા ઘટે. ફરીથી LiH ને CSH આ બેની વાત કરીએ તો કોણ વધારે પ્રતિક્રિયાત્મક? બંને હાઇડ્રાઇડ છે. તો અહીંયા ઉદાહરણ લઈએ આપણે, ભાઈ LiH બરોબર અને CSH, આ ધારો કે હાઇડ્રાઇડ છે. તો પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો હાઇડ્રાઇડની પ્રતિક્રિયાત્મકતા નીચે જાવ તેમ વધે. તો સ્થાયી કોણ? તો કે LiH. અને સ્થાયીતાની વાત કરીએ આપણે તો એ LiH જે છે એ CSH થી વધારે સ્થાયી છે, બરોબર, એવું કહી શકીએ. એટલે એકબીજાની વિરુદ્ધ છે. પરીક્ષામાં ધ્યાન રાખવાનું, હાઇડ્રાઇડની પ્રતિક્રિયાત્મકતા પૂછી છે કે સ્થાયીતા પૂછી છે. દરેકમાં જે વસ્તુ પ્રતિક્રિયાત્મકતા વધારે હોય તે વખત એની સ્થાયીતા ઓછી હોય. એટલે તમારે ખાસ એ યાદ રાખવાનું છે, બરોબર. હા, હાઇડ્રોક્સાઇડ સમૂહના જે હાઇડ્રોક્સાઇડ છે એમાં લિથિયમ હાઇડ્રોક્સાઇડ અલ્પદ્રાવ્ય છે, S વિભાગમાં આપણે શીખીશું. બાકીનાની જે દ્રાવ્યતા છે ને નીચે જાવ તેમ વધે છે. સમજો, ઉપરથી નીચે જઈએ તેમ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા વધે. ઓક્સાઇડની પણ એવી રીતે, ઓક્સાઇડની દ્રાવ્યતા પણ ઉપરથી નીચે જાવ તેમ શું થાય છે, વધે છે. રિડક્શન કરતા ગુણ વધે, એ આપણે શીખી ગયા, બરોબર. રિડક્શન કરતા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. હા, એમાં એક અપવાદ છે, લિથિયમ. લિથિયમનો રિડક્શન કરતા ગુણધર્મ ઘણો સારો છે, ઊંચો છે. એ રેડોક્સ પ્રક્રિયામાં આપણે શીખીશું. પણ અત્યારે આપણે જનરલ એવું યાદ રાખીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન કરતા ગુણધર્મ શું થાય છે, વધે છે. કાર્બોનેટની સ્થિરતા વધે. CO3 Na2CO3, K2CO3, Rb2CO3, MgCO3, CaCO3, આ બધા જે કાર્બોનેટ છે એની સ્થિરતા ઉપરથી નીચે જાવ તેમ શું થાય છે, વધે છે. સલ્ફેટ ક્ષારો, આ બહુ અગત્યનો છે. સલ્ફેટ ક્ષારો એટલે કે ધારો કે MgSO4, CaSO4, SrSO4, બરોબર. તો આ બધા ક્ષારોની લેટીસ ઉર્જા ઉપરથી નીચે તરફ જાવ તેમ વધે છે. હવે લેટીસ ઉર્જા વધે એટલે પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. સમજો, લેટીસ ઉર્જા જેટલી વધારે એટલી દ્રાવ્યતા ઓછી. તો લેટીસ ઉર્જા વધે છે અને એ લેટીસ ઉર્જા દ્રાવ્યતા માટે છે ને જલીયકરણ એન્થાલ્પી બે વચ્ચે એક સંબંધ છે, આપણે S વિભાગમાં ડિટેલમાં શીખવાના છે. એ લેટીસ ઉર્જા જલીયકરણ એન્થાલ્પી કરતા જ્યારે વધી જાય ત્યારે પાણીમાં એની દ્રાવ્યતા ઘટે છે. ઉપરથી નીચે જાવ ત્યારે જોજો, ધ્યાન રાખજો, અહીંયા હાઇડ્રોક્સાઇડ હોય કે ઓક્સાઇડ હોય, નીચે જે તેમ દ્રાવ્યતા વધે છે. પણ સલ્ફેટમાં ઊંધું છે. સલ્ફેટ ક્ષારો હોય ત્યારે પાણીમાં દ્રાવ્યતા ઘટે છે અને દ્રાવ્યતા ઘટે એટલે સ્થિરતા વધે, સ્થાયી થાય છે. આ બહુ યાદ રાખજો, બરોબર. પાણીમાં દ્રાવ્યતા ઘટે છે અને જેમ નીચે જઈએ તેમ શું થાય છે, સલ્ફેટ ક્ષારોની સ્થિરતા વધે છે. બાયકાર્બોનેટ NaHCO3, બરોબર, MgHCO3, આ જે કાર્બોનેટ છે બાયકાર્બોનેટ, એની દ્રાવ્યતા સમૂહ 1 કરતા સમૂહ 2 ની વધારે હોય છે. એટલે કે બાયકાર્બોનેટ એટલે હાઇડ્રોજન એડ થઈને કાર્બોનેટ જે બને છે એ Mg નો બાયકાર્બોનેટ હોય એના કરતા Na નો બાયકાર્બોનેટ છે, સોડિયમનો, એ શું છે, ઓછો દ્રાવ્ય છે. એટલે સમૂહ 2 ની દ્રાવ્યતા વધારે કોના કરતા, સમૂહ 1 કરતા.
અને પાછું જેમ ઝેર વધે તેમ વધે, એટલે નીચે જેમ જઈએ તેમ એની દ્રાવ્યતા શું થાય છે? વધે છે. તો આ થોડી ઘણી માહિતી સમૂહમાં હતી. MCQ ઘણા બધામાંથી આવશે, બરોબર. કાર્બોનેટની સ્થાયીતા અને સલ્ફેટની સ્થાયીતા, રિડક્શન કરતા ગુણધર્મ વધે કે ઘટે, તો આ બાબતે તમે એને યાદ રાખી શકશો.